આજરોજ આપણે સૌએ જોયું કે દેડિયાપાડાના ધારાસભ્ય જે એક જનતાનો અવાજ બની અને જે વિધાનસભાની અંદર એક સડકથી લઈને સદન સુધી આજે સતત લડત આપી રહ્યા છે, કેવી રીતે એમનો અવાજ દબાવવો. આજે આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એ પોલીસ આજે આ કામ કરી રહી છે. આપણે સૌએ જોયું કે તાલુકા પંચાયતની આજે સંકલન બેઠકની અંદર એમને જે હિસાબ માંગ્યો ને એની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ એમના જે સભ્યો છે એના માધ્યમથી ચૈતરભાઈને ઉશ્કેરણીની જનક એમને શબ્દો વાપરવામાં આવ્યા. એની ફરિયાદ ચૈતરભાઈએ જ્યારે આજે પોલીસ સ્ટેશનમાં જઈ અને જ્યારે ફરિયાદી બનીને જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એને આજે ફરિયાદીને જ આરોપી બનાવી અને આજે પોલીસ દ્વારા ચૈતરભાઈની અટકાયત કરવામાં આવી છે. આપણે સૌએ જોયું કે ખૂબ જ ટૂંક જ સમયની અંદર 2500 કરતાં વધારે કરોડનું કૌભાંડ જે બચુ કાબડના છોકરાઓ અને જે હીરા જોટવાએ જે કર્યું છે એ આજે બહાર પાડ્યું અને આજે એની જે રીસ છે એ રીસ રાખી અને આજે આ ચૈતરભાઈને અહીંયા આગળ એ લોકોએ અટકાયત કરેલી છે. આની અંદર ગઈકાલે જ ભાજપના સાંસદ એવા મનસુખભાઈ વસાવાએ ગઈકાલે જ કીધું છે કે આની અંદર રેલો ગાંધીનગર સુધી જાય એવો છે. આમાં કેટલાક અધિકારી જાય એવા છે, કેટલાક નેતાઓ જાય એવા છે. ભરૂચ જિલ્લાની અંદરથી પણ કેટલાક ભાજપના નેતાઓ જેટલા જિલ્લા પંચાયતના સભ્યો છે એવા ગુજરાતની અંદર ઘણા બધા ભાજપના જે આગેવાનો છે એ લોકો આની અંદર સંડોવણી આવે એવી એમ છે. અને એસઆઈટીની રચના જે કરી છે અને એસઆઈટીની રચનાની અંદર જે 2500 કરોડના કૌભાંડમાં 749 કરોડનું જે કૌભાંડ બહાર નીકળી ગયું છે એમાં બચુ કાબડના બંને છોકરા અત્યારે જે મંત્રી છે અને આજે બંને છોકરા આજે જેલમાં છે. જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના એવા હીરા જોટવા પણ આજે જેલમાં છે, એનો દીકરો પણ જેલમાં છે. અને આ લોકોને કેવી રીતે છોડાવવા એની કવાયત એ લોકો પાસે કોઈ રસ્તા નહોતા. એટલે આજે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટે ચૈતરભાઈને ગમે તેમ કરીને ખોટા કેસની અંદર અગાઉ પણ એમને વારંવાર એમને ફીટ કરવામાં આવ્યા છે, છતાં પણ ચૈતરભાઈ નિર્દોષ સાબિત થયા છે કોર્ટમાંથી. ફરીથી આ લોકો એક નવી કવાયત હાથ ધરી રહ્યા છે અને નવો કેસ એમના ઉપર બને એવી તજવીજ હાથ ધરી અને આજે એમને અટકાયત કરવાના પૂરેપૂરા એમના પ્લાનિંગ છે. પરંતુ આમાં અમે પોલીસને સફળ થવા દેવાના નથી અને જેટલું મજબૂતીથી પોલીસ આને ફીટ કરવા માંગશે, ચૈતરભાઈની ઉપર ગુનો દાખલ કરવા માંગશે, એટલી જ મજબૂતીથી ગુજરાતની જનતા જે વિદ્યાર્થીઓ માટે ચૈતરભાઈ લડે છે એ તમામ વિદ્યાર્થીઓ પણ આવશે. જે લોકો માટે, જે ગરીબ પ્રજા માટે જે લડ્યા છે, જે આદિવાસી સમાજ માટે લડ્યા છે, આજે ચૈતરભાઈએ કોઈ પણ નાતી જાતિ જોયા વગર તમામ સમાજના પ્રશ્નો આજે વિધાનસભાની અંદર એમને ઉઠાવ્યા છે. એ ચાહે રાજપૂત સમાજના હોય, એ ચાહે પટેલ સમાજના હોય, એ ચાહે ઓબીસી સમાજના હોય, કોઈ પણ સમાજના હોય, એ તમામ પ્રશ્નો આજે એમને સદનમાં ઉઠાવ્યા છે. અને એ ઉઠાવવાના બંધ કરે એના કારણે જ આ પોલીસનું એક કાવતરું છે. આ ભાજપના હિસાબે, ભાજપના હિસારે આ એક કાવતરું કરી રહ્યા છે. જ્યારે ચૈતરભાઈ ફરિયાદ આપી રહ્યા છે ત્યારે સામેવાળાની હજી સુધી અટકાયત કેમ નથી કરવામાં આવી? કારણ કે જે મિટિંગ હતી એમાં તો ભાજપ